ગુડ મોર્નિંગ. સવારે ટિફિન કરવાનું છે એટલે આપણે બેસી ગયા છીએ રોટલી કરવા. શાક તો બનાવી લીધું છે અને ચૂલામાં રોટલી કરવામાં ખૂબ જ મજા આવે કેમ કે ટાઈટ ઉડી જાય છે. પછી આપણે રોટલી કરીને નંદની બેનને ઉઠાડવા ગયા હતા તો નંદની બેનને આવતી હતી નીંદર, જોઈ લ્યો. એટલે નંદની બેન હોઈ જાય છે પાછા. અને આજે રવિવાર છે, ઢીંગુને ડાન્સ પ્રેક્ટિસ કરવાની છે એટલે ઉર્વશી બેન ઉઠી ગયા છે. હવે આપણે એને કરી દઈશું ડાન્સનો વિડીયો. પછી બંને બેનો ડાન્સ શીખશે. થોડુંક બોલવામાં તકલીફ પડે છે કેમ કે આપણે હજી નવા બ્લોગ બનાવવાનું ચાલુ જ કર્યું છે. છતાંય આપણા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરજો. તો આ અમારી બે દીકરીઓ છે. આ અમારી વાડીની ટમેટી, વાડીની નહીં પણ ઘરની, અમે ઘરે ટમેટી વાવી છે. અને આજે ટમેટા ઉતારવાના હતા એટલે જોઈ લ્યો કેવા લાલ લાલ ટમેટા છે. કેને દેશી ટમેટા ભાવે છે એ કમેન્ટ કરજો. ટમેટા ઉતારીને આપણે જવાનું છે રીંગણા ઉતારવા. આ મારી ટમેટીમાં ખૂબ જ ટમેટું આવે છે. હાલો જઈએ, થોડાક ટમેટા લઈને પછી જઈએ આપણે રીંગણા ઉતારવા. આ છે રીંગણા આપણા, જોઈ લો, દેશી હો. બહુ જ મીઠું શાક થાય છે રીંગણાનું. ભરીને બનાવવાથી બહુ જ મીઠું લાગે છે શાક, જોઈ લો. બહુ જ મીઠા રીંગણા છે, અમારા ઘરે વાવેલા છે અને અમે બધું બકાલું ઘરે જ વાવીએ છીએ. અમે વેચાતું ઓછું લઈએ. જોઈ લો આ રીંગણા. પછી આપણે ટમેટા અને રીંગણા ઉતારી લીધા છે. હવે જાશું લીમડો લેવા કેમ કે આપણે કઢી બનાવવાની છે. અને નંદની બેન નાઈ અને પછી એમ કહે છે કે મારે તો નહોતું નાવું. અને ઉર્વશી બેન એના દાંત કાઢતા હતા અને નાઈ અને પછી તો એને કરી દીધી બાય.